મારા પિતાશ્રી એ ભજન ગાતા પુનિત મહારાજનું પાલો પકડો મેં તારો એ ભજન મને અહીંયા કંઠસ્થ થયું. તમારી હારે મારા મામા જયંતિભાઈ સુંદર અમે બે હારવા જ હોય. મને ખ્યાલ છે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કોલ. યાદ કરવા પડે છે. કેટલી બુકો બનાવી દર વર્ષે બુકા. મને છે ને મારા પાસેથી હમણાં બોમ્બે વાળા લઈ ગયા. આપણે ત્યાં ગુરુદેવ નું આશ્રમ છે બોમ્બેમાં. એમને બોમ્બેમાં શરીર શાંત થયું ને. શરીર શાંત બોમ્બેમાં થયું. એટલે બધાના આશીર્વાદથી આ શરીરે સંતની રોટી ખાતી એ બનાવે મારે ત્યાં રસોઈ બનાવે સંતની વાત બીજા કોઈને આવવાની મનાય બરોબર. સંતો બનાવે. ઘણા ટાઈમે ભજન છે મારો, કારણ કે મામા દેવ થઈ ગયા. જયંતિ મામા ભગવાનના શરણમાં ગયા અને અમે જલારામ ઝૂંપડીમાં આપને બધાને બોલાવતા. એટલો પાવર તો જયંતિભાઈ અમે એને પાઉંભાજી કહેતા અને આજ પાઉંભાજી થયા છે. જયંતિભાઈ પાઉં કો ભાજી ક્યાં? જયંતિભાઈ પાઉં કો ભાજી ક્યાં? એની ઘરવાળી ભેગી હોય ભાજી આવે છે ને ભેગા. ઈ બે જોડી અને અમારી બેન જોડી એ જ્યોતિબેન હોય ને એટલે અમારા ઘરમાં ભેગા હોય. જ્યોતિબેન અમે આપને જોયેલા છે. પછી ઓલા એક ભૂપતાણી ભાઈ શૈલેષ ભૂપતાણી, સમજો શૈલેષ ભૂપતાણી ના ફાધર આદર્શ મંડપ ની સામે રમણીકભાઈ ભૂપતાણી. હા, હું એના ઘરે માં ગયો. સેવારામ ભાઈ ને ત્યાં બધી મૂર્તિ આપી અમે જલારામ ઝૂંપડીમાં રાખી છે. એટલે આજ એટલા માટે યાદ કર્યા જયંતિ મામાને કે તમારી જોડી હતી. હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. આશ્રમે આપણે ભૂપૈયા ભેગા થતા. મારું મકાન રણછોડનગર 12 નંબરમાં. મને ખ્યાલ છે. અને ગુરુદેવ કૃપા કઈ કરે વર્તે ખબર છે. પહેલા મેં મોચી બજારનું મકાન બનાવ્યું. મારી પાસે ખાલી વ્યવહારિક કામ પતી ગયું. ખાલી 10,000 રૂપિયા મકાન પાડીને દઈ ગયો. વ્યવહાર ત્યાં પેલા વ્યવહાર હતો કે ભાઈ ભગત મકાન બનાવે છે, હાલો જો ભાઈ કઈ કામ જ કહી ગયો લાઈ દો 10 લાઈ દો. કે હાલો એમ નહીં, હું 8 દી અગાઉ કહીશ. 8 દી કહું પૈસા દી હવે તારે જોઈને તો 8 દી મને કહી જાય. એમ કરીને મેં 3 લાખનું મકાન બનાવ્યું 10,000 મકાન. બરોબર. મારી પાસે 10 બેંકમાં પડ્યા. બેંક નો જોઈએ જ નથી. 10 મારી પાસે પડ્યા હતા એમના ડબલીમાં. તો વજુભાઈ પેડાવાળા મને કે બાબલા પૈસા કેટલા પડ્યા છે? 10 મારી પાસે છે. મને કે દુકાન દીધી કે પૈસા દે કે આલી આપ્યા. વજુભાઈ પેડાવાળા અને તે પછી બાપભાઈ પેડાવાળા એમ કે આશ્રમ ભેગા એમ કે બે હગા ભાઈ લાગે છે. મારા નાના ભાઈના સાડુભાઈ. હું પ્રાગજી કાકાનો દીકરા છું. હા, પ્રાગજી કાકા ગુરુદેવ પ્રાગજીભાઈ માં ઓળખું, મને ખબર છે. બિપિનભાઈ નાનો ભાઈ છે. મારે કાંઈ પણ કામ પડે ને, હું કોઈની સેવા લઈને જાઉં ને એટલે પ્રવીણભાઈ ઓસાણી હોય, કોઈ એવો દર્દી હોય ને એટલે લઈને જાઓ એટલે ઓલા ના પાડે કે ભાઈ નહીં જાવ. મને ખાલી મોઢું દેખાવ છે કે પ્રવીણભાઈ બાપભાઈ શું કામ છે? કેસ તાત્કાલિક લેવાનો છે. એ કે બાપભાઈ કેમ કરી જાઓ તાત્કાલિક પતાવી દો. એટલે અહીં ખરેખર પુનિત મહારાજ અને પંચનાથ હોય પ્રોગ્રામ. પછી પુનિત મહારાજના દીકરા આવતા, પછી રમેશભાઈ આવતા ચાવાળા રમેશજી. અત્યારે ભાઈ જનક મહારાજ દીકરા આવે છે ને, આનંદ મહારાજ આવે છે ને. આનંદ મહારાજ આવે છે. હવે શું તમને કહું, રહી ગયો રહેવા આવ્યો ગયો ત્યાં ચંદુભાઈ સુરત વયા ગયા એટલે પછી બહુ ઓછું. પછી આ મકાન થઈ ગયું. આ મકાનમાં પૈસા કમાણો 1 લાખ રૂપિયા વધ્યા. પછી જમીન મકાનમાં ક્યાંક રોકું તો આ મકાન મારે બનતું ને રણછોડનગર પતિનો મને ખૂણે મને વગર ભાડે રહેતો મકાન મળ્યું રહેવા. પછી જ્યાંથી આ છાપામાં જાહેરાત વાંચી કે 12 નંબર મકાન વેચ્યા. મકાન રાતે 10 વાગે જોયું અને ઘીરે આવ્યો. ઘીરે 11 વાગે મકાન જોઈને આશ્રમે ગયા. ગુરુ તો હું પેલા કરીએ છે જ્યાં ગુરુ પેલા ગાડીથી બેઠા ને ત્યાં કાંઈ 2 ભાઈ બેઠા. હું રામ ને મારો ભાઈ ભરત. શું છે મન કે ગુરુદેવ કે આવતો લઈ લે એટલે પાછો ફાળો ચાલુ કર્યો. આ ભગવતન કેવું હોય, હું લાખ પડ્યો હતો ને 50 બીજી 2 ધક્કા ખાધા. મને કે 5 લાખનું મકાન લેવું છે, આમાં કઈ ઓછું કરે.
છેલ્લે કે નથી હે. 4.5 દેવું તમને દેવું જ છે હા. નકર મકાન વેચવું નથી મારે મારા છોકરાને આમ કઈ કહું આ 50,000 રૂપિયા સાગરમ કે સાગરમ કરીને 3 મહિના પછી દસ્તાવેજ અમે 5 અમે વર્ષ લાલજીભાઈના લાવો. મકાનમાં રહેતા. લાલજીભાઈ કડિયા હતા ને, હા. અને 1962 ઢેબરોના મકાન હતા. અને આ જ દિવાલને અડીને આ જ કરો શાંતિ ભુવનમાં મારા એ પુનિત મહારાજ હતા, મારા ફૈબા રહેતા, મારા ફૈબાને ભણવા. એટલે હું મારા ઘરે આવ્યા હોય ને પુનિત મહારાજ કે હું અહીં લઈ આવ ને પછી અહીંયા આવતા, અહીંયા રહેતા. આ 3 માળનું બિલ્ડિંગ બોમ્બે વાળાનું છે. મારા ભાઈ પછી તો એને બેસી નાખ્યું, દેવે થઈ ગયા છે. આ ઘણા વર્ષ પહેલાની વાત કરું, 50-60 વર્ષ પહેલા. કારણ 58 થી 70 તો ચિત્રકૂટ રહ્યો રિંછોદાજી બાપા રે. ભાગ્યકાલ સેવા અજોડ જ ભાઈ બહુ અજોડ સેવા અને મને આ ભેગા કરનાર આજે આ ગોયલભાઈ, અમે બે એક ગુરુના શિષ્ય છીએ. હારે હોય પણ અમારા ભાઈ એમની હારે નોકરી કરતા ગુડિયા કેટલા કોઓપરેટિવ ભાઈ બધે અમારા ભાઈ બધા ગુડિયા અમારા ભાઈ જયંતિભાઈ મને નોકરી આપતા હતા હા, તો તમે પ્રસાદ લઈ હું લો. નો ગયો મને એને જયંતિભાઈ કે એક ઓલું હતું, જેવો તેવો પણ તારો હાથ પકડ બ્રહ્મા. આપણે જેવા તેવા જ. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો તારે ભરોસે જીવન નભતું મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું કરતું ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો સમજીને હું આગળ પડતો માયાનો ભડકો બળબડતો ભડકો નહીં બુજનારો હાથ પકડ પ્રભુ મારો જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે વાગે તો પણ ચાલુ વાગે થાતો પાપ વધારો હાથ પકડ પ્રભુ મારો પુનિત નાય અંતરની વાણી અંતર્યામી લે તું જાણી એ મારો એક જ તું છે સહારો હાથ પકડ પ્રભુ મારો જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો આનંદ આવી ગયો. જો ગુરુદેવ યા લઈ આવ્યા, મને આ લઈ આવનાર આ જે છે આના, એટલે મને કે હારું મજા આવશે. ના આવું ને એક બીજ કે પૂનમમાં તો આ શરીરને ઠપકો મળે, બધું મિક્સ કરીને એના હાથે જમાડે છે. એ સમય સંજોગ ભેગા થાય ત્યારે મેળ ખાય. પૂર્વ વાયુનું આજે ઉગ્યું, આજે વાયુ આગળ રણજો, હરિકૃપાના ગાડા ભરજો. પુનિત અકૂટ છે ભંડાર, લૂંટીલો લૂંટાય એટલું. આ શેરીમાં હોવા નીકળતો હતો બરાબર છે. મને લઈ આવના એ દેખાને ઓલા પાસે કાંતિ બાપા એટલે આ સમજાન. આ બખાન અમારે જગાતમાં જછા મારું. પછી આપણા અશ્વિન ગુરુ અને આ તો માધવલાલ બાપા આવી રહે. જો આ જે સિયારામ, હા માધવલાલ બાપા 40 વર્ષ પહેલાની વાત. રામાયણ પાઠશાળા. પણ એને જોયેલા મારા બાપુજીને પણ એને મગજ ન હોય. કાળી ટોપી વાળા અમારા બાપા પોપટ બાપા, હા. લાલ પાઘડી વાળા જીવરાજભાઈ, હા આ બધા અમારું કુટુંબ બધું છે. છે. રામજી બાપાની હારે ખબર પ્રભાત ફેરીમાં જાય, હેલામાં જાય, ભાઈ રામ. રમણીકાત રમે. જો તમને જો મને હમણાં 2-4 જણાએ કીધું, મને કે રમણીક આશ્રમનો બધું ઉલ્લેખ છે, ગુરુદેવ ત્યાં જાતા જાતા અને ત્યાં દારિયાનું સદાવ્રત હતું. એક અહીંયા હતું, એક હતું લક્ષ્મીનારાયણ મંદિર ટંકારા, ત્યાં ગુરુદેવ રહ્યા છે. પછી એક રહ્યા આપણે જાંબુડા, ત્યાં દર વર્ષે એક ચોખામાં હનુમાનજી મહારાજની મૂર્તિ વધે છે દર વર્ષે. હા. જાંબુડા રહ્યા. હું મહારાજભાઈ અને કુમુદબેન સુગાની જે અત્યારે સાકેત ગયા, એટલે ગુરુદેવ સાથે અમારે જો કુમુદબેન રહેતા, કૃષ્ણાબેન, પાર્વતીબેન, ચંદુબેન, દમુબેન અને અહીંયા દયાબેન ને ઇન્દુબેન અહીંયા સેવા કરે. રાજકોટમાં ગુરુદેવ આવે એટલે દયાબેન ને ઇન્દુબેન. એટલે બધાના સાથે 58 મારો પહેલો નેત્રયજ્ઞ જગદલપુર 1958 માં જબલપુર. જગદલપુર. તો મને ગુરુદેવ આમ આખો પરિવાર
જ્યાં જઈએ પરિવાર સાથે જ હોય ગુરુદેવ હારે તો અહીંયા બાપુને દઈ દો. છોટે કાકા જગન્નાથપુરી પાસ है मैं कहा, बापू મને ખબર છે જગन्नाथपुरी पास है आपको चलना होगा जो दर्शन करवाना हो तो એટલે અમે यहाँ ગયા जगन्नाथपुरी यहाँ कांडू पैकुड़ू तो यहाँ काका छोटे काका को मैं अब ले जाता हूँ चित्रकूट मेरे पास ही रहेगा समझा ई अरसाમાં આમ ભાઈ 65મી જોગણી આવી છે આ 65મી જોગણી કળિયુગની હા. ક્યા દેવી આવ્યામી સમર્ભ્યામી જય શ્રી રામ જય સિયા રામ